નમસ્કાર શિક્ષક મિત્રો, વાલી મિત્રો, આ વિડીયો જોતા પહેલાં એને લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો. આજનો ટોપિક હોમવર્ક વિશે છે, ગૃહકાર્ય વિશે છે. મારા મત અનુસાર આજના દેખાદેખીના સમયમાં જ્યારે કોઈ શાળા વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપે તો વિદ્યાર્થીઓ ઘરે ફ્રી રહે છે. પેરેન્ટ્સ જ્યારે તેમને આવી રીતે નવરા જુએ છે ત્યારે તેઓ વિવળ બની જાય છે અને વિદ્યાર્થીઓને ટ્યુશને મોકલવા અથવા ઘરનું વાતાવરણ તંગ રહે છે. પણ વાસ્તવમાં મારા મત અનુસાર ગૃહકાર્ય એટલે શિક્ષકની ગેરહાજરીમાં શિક્ષકની ઉપસ્થિતિનો અનુભવ. ગૃહકાર્ય એટલે સ્વ અધ્યયન. ગૃહકાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને અભ્યાસ અને જ્ઞાન સાથે ઓતપ્રોત કરવાનો હોય છે. વાલા શિક્ષક મિત્રો, ગૃહકાર્ય કેટલું અને કેવું હોવું જોઈએ? ગૃહકાર્ય વિદ્યાર્થીઓની વયકક્ષા અને વિષય વસ્તુના જ્ઞાનને આધારે તથા શાળાના સમયને આધારે હોવું જોઈએ. ગૃહકાર્ય વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાનને ચકાસીને આપવું જોઈએ. ગૃહકાર્ય આપીએ ત્યારે તેના વિશે બાળકોને સરળ અને બોધાત્મક સમજણ આપવી જોઈએ. ગૃહકાર્યનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના અભ્યાસનો હેતુ સિદ્ધ કરવાનો છે, નહીં કે આ ગૃહકાર્ય વિદ્યાર્થીઓને બોજારૂપ કે કંટાળાજનક બને તેવો હોવો જોઈએ. આ બાબત ઉપર વિશેષ ધ્યાન આપીશું. ગૃહકાર્ય દરેક સંજોગોમાં લેખન કે વાંચન પ્રકારનું જ મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓ પોતાની આંતરિક સૂઝ, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિને ઉજાગર કરે તેવું હોવું જોઈએ. ઉપરાંત એના જવાબો આસપાસના વાતાવરણમાંથી મળી રહે તેવું હોવું જોઈએ. વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યા બાદ નિયત સમયે